શૌનકાદિ ઋષિઓએ સૂતજીને પૂછ્યું છે, ભગવાન શ્રીમદ ભાગવત આપના તવ મુખાંબુજાત, આપના મુખકમળથી અમે સાંભળ્યું છે, એ પછી તમે અમને શિવ મહાપુરાણની કથા સંભળાવી છે. શિવ મહાપુરાણની કથાની સાથે સાથે તમે મને ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા પણ કહ્યો છે. હવે અમારી એવી ઈચ્છા છે, એક સમયને વિશે જ્યારે નારાયણ ભગવાન વિષ્ણુ ગાઢ નિદ્રાની અંદર સૂઈ ગયા, તંદ્રાની અંદર ચાલ્યા ગયા, અને એ પછી એ બાલમુકુંદ સ્વરૂપે વડના પાન ઉપર જમણા પગના અંગૂઠાને મુખમાં રાખી અને સૂઈ રહ્યા છે, અને એમના ચિત્તની અંદર જે વિચારો ચાલી રહ્યા છે ત્યારે એ કોનું સ્મરણ કરી રહ્યા છે? અમે એવું સાંભળ્યું છે કે એ વખતે એ શોધી રહ્યા છે કે હું ક્યાંથી આવ્યો, મારો જન્મ અથવા તો પ્રાગટ્ય ક્યાંથી થયું. તો એના સંદર્ભમાં હે મહાપુરાણી, અમે એવું સાંભળ્યું છે કે જગદંબાએ કૃપા કરી અને એમને સૌ પ્રથમ દેવી ભાગવતનું ચરિત્ર સંભળાવ્યું હતું. ભગવાન નારાયણ જ્યારે તંદ્રામાંથી બહાર આવ્યા ત્યારે આમ તેમ જોઈ રહ્યા છે, અને એ સમયે દેવી ભાગવત છે ને એ અડધા શ્લોકની અંદર પ્રગટ થયું છે જગદંબાના મુખમાંથી. શ્રી અંબે માત કી જય. જેમ સપ્તશ્લોકી દુર્ગા છે, જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિ સા બલાદાકૃષ્ય મોહાય મહામાયામ પ્રયચ્છતિ. પછી જેમ સપ્તશ્લોકી ગીતા છે, દુર્ગાનું આખું મહાત્મ્ય 7 શ્લોકની અંદર જેમ આપી દીધું છે, ગીતાજીના પણ 700 શ્લોક છે. 700 શ્લોકોનું મહાત્મ્ય 7 શ્લોકની અંદર આપી દીધું છે. સપ્તશ્લોકી એવા સમાન. ભગવાન નારાયણે શ્રીમદ ભાગવતના 4 શ્લોક બ્રહ્માજીને આપ્યા હતા, અને પછી પરંપરાથી વ્યાસજીએ નીચે અવતરતા 18,000 શ્લોકોમાં એનો વિસ્તાર કર્યો છે. તો શ્રીમદ ભાગવત પણ ચતુશ્લોકી છે. 4 શ્લોકમાં શ્રીમદ ભાગવત આખું આવી જાય. દેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ધિ રામાયણમ. આમાં રામાયણ આખી આવી ગઈ એક જ શ્લોકમાં. જો આમાં પણ રામચરિતમાનસ આવશે હો, કારણ કે રામજીને પણ જ્યારે જરૂર પડી ને ત્યારે જગદંબાનું આરાધન અને એમાંય નવરાત્ર કર્યા છે. કૃષ્ણને પણ જ્યારે જરૂર પડી ને ત્યારે નવરાત્રનું વ્રત કર્યું છે. યોગ વશિષ્ઠ રામાયણ આખી એક શ્લોકમાં છે. આ બધાનો જેમ સાર છે ને એમ આ શ્રીમદ દેવી ભાગવત આખું અડધા શ્લોકમાં છે. અડધો જ શ્લોક આપ્યો છે જગદંબાએ બાલમુકુંદને. શું કહે છે જગદંબા? સર્વમ
બાલમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. અર્થાત હું જ છું, મારા સિવાય બીજું કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. સર્વમ ખલ્વિદમ મેવાહમ. સર્વમ દેખાય છે, નથી દેખાતું, થઈ રહ્યું છે, નથી થવાનું, થયું છે, થવાનું છે, બધું હું અને માત્ર હું જ છું. કોણ કહે છે? આદ્ય શક્તિ પરા જગદંબા. કોને કહે છે? નારાયણને, બાલમુકુંદને. ચીર નિદ્રાની અંદર જ્યારે સુતેલા બાલમુકુંદની આંખ ખુલી અને આમ તેમ શોધવા લાગ્યા કે હું કોણ છું. ઓહો, મેં કહા હું. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशया बालं मुकुन्दं વૈષ્ણવો મનથી જેની ઉપાસના કરે છે એ બાલમુકુંદ કેવા છે? વડના પાનની ઉપર જમણા પગના અંગૂઠાને મુખમાં રાખી અને શયન કરી રહ્યા છે. અને એમને જ્યારે આવો પ્રશ્ન થયો ત્યારે જગદંબાએ પ્રગટ થઈને કહ્યું છે, આપ ચિંતા ન કરશો, આપ મારી ઉપાસના કરો.